નમસ્કાર મિત્રો, તમારું આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું ડેડિયાપાડા ખાતે યોજાયેલા આદિવાસી સંમેલનમાં આ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આવું ભારે પડ્યું આદિવાસી સમાજના નેતૃત્વ રાજકારણી લઈને ઉઠ્યા સવાલો. મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં તાજેતરમાં યોજાયેલા આદિવાસી સંમેલન હવે મોટા રાજકીય મુદ્દો બની ગયો છે. મિત્રો, સંમેલનનો હેતુ આદિવાસી સમાજની એકતાનું નેતૃત્વ મુજબ કરવાનો હતો, પરંતુ તેની કાર્યવાહીની અનેક પ્રશ્નો ઊભા કર્યા અને ભાજપના નેતા પ્રફુલ્લ વસાવાએ કાર્યક્રમોમાં સંચાલનની સીધા આશરો કરતા જાણવા મળ્યું છે. અને મિત્રો, જે સંમેલન બિન રાજકીય હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને તેનું આખું સંચાલન આ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને મનોજ સરોવર દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે આખા કાર્યક્રમને રાજકીય રંગ આપી દીધો હતો. અને પ્રફુલ્લ વસાવા મુખ્ય આરોપી છે કે આદિવાસી સમાજ પાસે પોતાનું આગવું નેતૃત્વ અને નિર્ણય શક્તિ હોવા છતાં સ્ટેજ પર આખી ઘટના કાર્યક્રમનું નિયંત્રણ બહારના અને બિન આદિવાસી નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ભૂતકાળના નર્મદા તાપી લિંક યોજના આંદોલન ઉદાહરણ ટાંકીને કહ્યું હતું. અને મિત્રો, આ આંદોલન ટાંકીને કહ્યું હતું એ અગાઉ જ્યારે રાજકીય પક્ષોએ સામાજિક આંદોલન હાચો કર્યો હતો ત્યારે સમાજને ઘણું નુકસાન થયું હતું અને આદિવાસી આગેવાનોને તેમાંથી ખસી જવું પડ્યું હતું. અને આજના સંમેલનમાં પણ જે રીતે સ્થાનિક આદિવાસી નેતૃત્વ બદલે આ આદમી પાર્ટીના નેતાઓ કમાન સંભાળીને જોઈ અનેક આદિવાસી સંગઠનોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી હતી. અને જ્યારે વધુમાં વધુ પ્રફુલ્લ વસાવાએ ધારાસભ્ય ચેતર વસાવા અને તેમની પત્ની વર્ષા વસાવાને ગંભીર ચેતવણી આપી હતી. તેઓ સમાજને લીધે બગડ્યા હતા અને તેઓ સમાજને આ લાગણી સમજે. તેમણે એવી સ્પષ્ટતા કરી હતી ભાજપ સરકાર તરફથી કાયદાકીય પ્રક્રિયા કોઈ અવરોધ ઊભો કરવામાં આવ્યો ન હતો અને આ હરસંઘવીના પ્રયાસો કારણે જે ચેતર વસાવાના પરિવારને જામીન મેળવવા સરકારી વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ન હતો. તેમણે દલીલ કરી હતી કે આદિવાસી સમાજની સંવેદનાનો ઉપયોગ કરીને પોતાની રાજકીય ફાયદાઓ ઉઠાવવાની આ નીતિ લાંબા ગાળે આદિવાસી સમાજની એકતા માટે જોખમી સાબિત થઈ શકે છે. અને આ સમગ્ર ડખામાં હવે આદિવાસી સમાજના યુવાનો અને આગેવાનો વચ્ચે અંદરોઅંદર મતભેદ થઈ રહ્યો છે. અને તેમણે એવું સ્પષ્ટ જાણી રહ્યું છે કે પ્રફુલ્લ વસાવાએ અંતમાં ભારપૂર્વક કહ્યું હતું કે જો આદિવાસી સમાજના આંદોલનમાં આવી રીતે બહાર નેતાઓનું દખલ વધતું રહેશે તો સમાજનું અસલી નેતૃત્વ ક્યારેય આગળ આવી નહીં શકે. પણ તેમણે સમાજને અપીલ કરી કે જો નેતા આ ઘટનાની ગંભીરતા નોંધી લે તો ભવિષ્યમાં કોઈ પણ સામાજિક કાર્યક્રમમાં રાજકીય હસ્તક્ષેપને રોકવા માટે જાગૃત બની શકે છે, જેથી સામાજિક અખંડતા અને એકતા કાયમી બની રહે છે. મિત્રો, તમારું આ બાબતે શું કહેવું છે? નીચે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મિત્રો. અને જેમ બને એમ આ વિડીયોને વધુમાં વધુ લોકોને દેખાડો અને વધુમાં વધુ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપની અંદર શેર કરો. અને મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે.